Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 4 of our unit number 4, that is Industrial Disputes and Trade Unions. This is our last lecture. ઓકે, આપણા સિલેબસ અહીંયા આજના સેશનમાં કમ્પ્લીટ થાય છે. બરાબર, આ મારો લાસ્ટ સેશન છે. ઓકે, સો આઈ હોપ કે તમને ઇફ કાંઈ બી ડાઉટ હોય કાં તમારા બધા પાસે મારો નંબર તો છે જ. ઓકે, યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ મી. અને હું આજે યુનિટ 3 અને યુનિટ 4ની જે આ પીપીટી છે એને હું પીડીએફમાં કન્વર્ટ કરી અને તમને લોકોને આજે જ શેર કરી દઉં છું. ઓકે, હું ગ્રુપમાં પણ મૂકી દઈશ અને હું છે એમવીએમસી આપણી જે એપ છે એમાં પણ હું તમને શેર કરી દઈશ. ઓકે, ડન, ક્લિયર વિથ ધીસ થિંગ. બરાબર, તો તમે એ આરામથી તમે એ જોઈ શકો. ઓકે, અને તમે રેફરન્સ, જેના પાસે બુક નથી એ તમે રેફરન્સ માટે આ મટીરિયલમાંથી કરી શકો. બરાબર, ડન, ક્લિયર. Now, trade union activities in India. Trade unions in India are registered and file annual returns under the Trade Unions Act 1926. હવે તમારો આપણા સિલેબસમાં તમારે ટ્રેડ યુનિયન એક્ટિવિટીઝ ઇન ઇન્ડિયા, એ આપણે જે ટોપિક છે એની વીકનેસ, પછી આપણા ઇન્ડિયામાં જે ટ્રેડ યુનિયન છે બરાબર એની વીકનેસ શું છે, કે ક્યાં વીક પડે છે, બરાબર કઈ કઈ એવી વસ્તુ છે કે જે ગવર્મેન્ટ ધ્યાન નથી આપતી. ઓકે, જેના લીધે ટ્રેડ યુનિયન્સ છે એટલા બધા આગળ નથી વધી શકતા. ઓકે, એટલે આ બધી વસ્તુ છે ને એના ઉપર આપણે આજે ડિસ્કશન કરશું. ઓકે, અને આ છે ને ઇન્ટ્રોડક્શન છે કે ટ્રેડ યુનિયનમાં એવું જ ખાલી નથી કે એ લોકો બસ એ લોકોને કંપની સામે કોઈ પ્રોબ્લેમ છે એટલા જ માટે એ લોકો ડિસ્પ્યુટ ઊભા કરે છે, એટલા જ માટે ટ્રેડ યુનિયન બનાવે છે. નહીં, ટ્રેડ યુનિયન એટલા માટે બનતા હોય કે એ લોકો પોતે પણ બધી અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોય. બરાબર, જેમ કે કોઈ પણ નવું નોલેજ રિલેટેડ એ લોકો કોઈ બધી વસ્તુઓ શેર કરતા હોય. બરાબર, આપણે આગળ પણ સ્ટડી કરી જ ગયા હતા. બરાબર, કોઈ સ્કિલ, હવે કોઈ લેબરર્સ છે જેનામાં કોઈ એવી સ્કિલ નવી નથી તો એને ડેવલપ કરવા માટે એ લોકો એસોસિએશન ફોર્મ કરતા હોય જેમાં એ લોકો આવું બધું કરે. ઓકે, એટલે એવી ઘણી બધી વસ્તુ છે કે વિચ દે ટેક કેર. ઓકે, જેનું એ લોકો આ ટ્રેડ યુનિયનમાં ધ્યાન રાખે છે. એટલે એવું જરૂરી નથી કે ટ્રેડ યુનિયન છે એ ફોર્મ થાય છે એટલે એટલા જ માટે કે ભાઈ લેબરર્સને કંઈક મેનેજમેન્ટ સામે વાંધો જ છે એટલા માટે. ઓકે, નહીં, એવી બિલકુલ નથી. ડન, ક્લિયર. અને આ છે ઈ સી, આ તમે ખાસ આ જે મેં આ ઇન્ટ્રોડક્શન જે આ લખેલું છે, ઓકે, આ ખાસ તમે લોકો વાંચી જાજો કેમ કે આમાં હું તમને કાંઈ નહીં સમજાવી શકું. ઓકે, આ તો બધું ટ્રેડ યુનિયન આ મેં સ્પેશિયલી તમારા માટે ગૂગલમાંથી નવું બધું સર્ચ કરીને બધું નવો ડેટા મેં લખેલો છે. ઓકે, હું આખો એકવાર વાંચી જાવ એટલે તમને લોકોને આઈડિયા આવે. સ્ટેટિસ્ટિક્સ ઓન ટ્રેડ યુનિયન્સ આર કલેક્ટેડ એન્યુઅલી બાય ધ લેબર બ્યુરો ઓફ ધી મિનિસ્ટ્રી ઓફ લેબર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જે સ્ટેટિસ્ટિક્સ છે ને આ ટ્રેડ યુનિયન રિલેટેડ બધું એ કોણ કલેક્ટ કરે છે તો કે લેબર બ્યુરો ઓફ ધી મિનિસ્ટ્રી ઓફ લેબર, ગવર્મેન્ટ આપણી જે ઇન્ડિયા છે ને બરાબર, આપણી કન્ટ્રીની અંદર આપણું ગવર્મેન્ટ એ આ એક બોડી ફોર્મ કરેલું છે, લેબર બ્યુરો ઓફ ધી મિનિસ્ટ્રી ઓફ લેબર. ઓકે, એઝ પર ધ લેટેસ્ટ ડેટા રિલીઝડ ફોર 2012 there were 16,154 trade unions which had a combined membership of 9.18 million based on returns from 15 states out of total of 28 states and 9 union territories. The trade union movement in India is largely divided along political lines and follows a pre-independence pattern of overlapping interactions between political parties and unions. The net result of this type of system is debated as it has both advantages and disadvantages. ટોટલ આખા આપણા ઇન્ડિયામાં, બરાબર, આપણા આખા ઇન્ડિયામાં 16,154 ટ્રેડ યુનિયન્સ છે. બરાબર, એટલે આવા લેબરર્સના એસોસિએશન આપણા ઇન્ડિયામાં 16,154 છે. ઓકે, એટલે તમે અનુમાન લગાડી શકો કે આપણા ઇન્ડિયામાં ટ્રેડ યુનિયન્સ છે એ કેટલા બધા છે. ઓકે, દેર વોઝ અ સ્પ્લિટ ઇન એઆઈટીયુસી. એઆઈટીયુસીનું ફોર્મ શું થાય તો કે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન ફેડરેશન. મેં છે ને આવી રીતે એક આખા જેટલા તમારા ટ્રેડ યુનિયન્સના છે ને ઘણા બધા આ ઇન્સ્ટિટ્યૂટના જે નામ છે ને એના શોર્ટ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાય છે. તો મેં છે ને એક હમણાં આગળ આપણે ચેક કરશું ને, બરાબર, આગળ હું તમને સમજાવું છું ને, તો મેં છે ને આખી એક સ્લાઇડ જ એવી મૂકેલી છે કે જેમાં મેં છે ને એ ઇન્સ્ટિટ્યુશનનો નામના ફૂલ ફોર્મ અને શોર્ટ ફોર્મ બેય લખેલા છે. એટલે એક્ઝામમાં તમને કોઈ પણ પૂછાય ને તમે આરામથી લખી શકો. એટલે મેં સ્પેશિયલી હમણાં આ જ લેક્ચરમાં મેં આગળ આખું છે ને સ્પેશિયલી એક એના માટે જ મેં આખી સ્લાઇડ જ બનાવેલી છે.
ઓકે, ડન, ક્લિયર. દેર વોઝ અ સ્પ્લિટ ઇન AITUC. AITUCનું શું ફૂલ ફોર્મ થાય? ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કમિશન, બરાબર. અને એનું ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કમિશનની અંડરમાં શું આવે? ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન ફેડરેશન. ઓકે, વોઝ ફોર્મડ અંડર NM જોશી. AITUC had another split in 1931 and Red Trade Union Congress RTUC was formed by BT Ranadevi and SV Deshpande. In 1935, RTUC merged into AITUC. After 9 years of split, NTUF also merged with AITUC. એટલે અત્યારે લીડિંગ કોણ છે? તો કે AITUC અત્યારે આપણે લીડિંગ છે. ઓકે, making it again a sole representative of the organized labor, those favoring the ideals of socialism and sharing the views of Indian National Congress separated from AITUC and formed Indian National Trade Union Congress in 1947. The socialist later formed Hind Mazdoor Panchayat HMS. In 1962, a new organization called Confederation of Free Trade Unions was formed. The split in political parties was followed by a split in the trade union. It was dominating. This process has continued in the Indian scene right up to now. આજે લાસ્ટમાં આપણે આટલા બધા અલગ અલગ નામ ચેન્જ થયા, બરાબર, પણ છેલ્લે આપણી પાસે જે મેઇન ઇન્સ્ટિટ્યુશન, જે ટ્રેડ યુનિયનનું ઇન્ડિયામાં મેઇન ઇન્સ્ટિટ્યુશન કહેવાય ને, તો એ કયું છે? કન્ફેડરેશન ઓફ ફ્રી ટ્રેડ યુનિયન્સ, બરાબર. 1962માં આ ફોર્મ થયું, તો અત્યાર સુધી આ જ નામ છે. હવે આમાં કોઈ ચેન્જીસ નથી આવ્યા, બરાબર. આપણે પહેલેથી લઈને લાસ્ટ સુધી ક્યાં ક્યાં ચેન્જીસ આવ્યા ને એ બધા આપણે સિયામાં સ્ટડી કર્યા. છેલ્લે આપણી પાસે કયું નામ છે અત્યારે હાલમાં? ગૂગલ ઉપર તમે સર્ચ કરશો તો તમને આ જ નામ મળશે. ઓકે, કાં તમને AITUCનું મળશે અને કાં તમને આ કન્ફેડરેશન ઓફ ફ્રી ટ્રેડ યુનિયન્સ મળશે. ઓકે, CFTU જે ફોર્મ થયું છે. ડન, ક્લિયર વિથ ધીસ થિંગ? સમજાઈ ગયું આ બધી વસ્તુ તમને લોકોને? ડન. આ બધી ટ્રેડ યુનિયન એક્ટિવિટીઝ આપણા ઇન્ડિયામાં જે થાય છે ને, એના ઉપર આખું આ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હતું, જે તમે લોકો યર ખાસ યાદ રાખજો. અને આ જે બધા ઇન્સ્ટિટ્યુશનના નામ છે ને, એ પણ તમે લોકો ખાસ યાદ રાખજો, બરાબર. હવે આપણા મેં જેમ કેમ કીધું કે આપણા ઇન્ડિયામાં જે ટ્રેડ યુનિયન્સ છે ને, ઓકે, એ શું કામ આગળ નથી આવતા આટલા બધા? તો વીકનેસ શું છે, એટલે કઈ કઈ ડિફેક્ટ છે એ આપણા ટ્રેડ યુનિયનમાં રહી જાય છે, બરાબર. પહેલો અનઇવન ગ્રોથ. તમને ખબર છે ઇન્ડિયા આપણું ડેવલપિંગ કન્ટ્રી છે, હજી ડેવલપ્ડ નથી, બરાબર. એટલે ડેવલપિંગ કન્ટ્રીમાં ગ્રોથનો જે ક્વેશ્ચન છે ને, એ હંમેશા કેવો રહી? એકદમ મોટો રહી, બરાબર. શું કામ? તો કે આપણી ઇન્ડિયાની ઇકોનોમી અત્યારે ડેવલપિંગ સ્ટેજ ઉપર છે. ઓકે, એટલે અત્યારે જે ગ્રોથ થતો હોય ને, એ સ્ટેડી ગ્રોથ ન હોય, એ અનઇવન હોય. ક્યારેક એકદમ સારો એવો હોય, ક્યારેક ખરાબ હોય. તો એની ઇમ્પેક્ટ છે ને ટ્રેડ યુનિયન ઉપર વધારે પડે છે. શું કામ? તો કે ટ્રેડ યુનિયન્સ આર કોન્સન્ટ્રેટેડ મોર ઓર લેસ ઇન મેજર મેટ્રોપોલિટિયન સિટીઝ ઇન ઇન્ડિયા એન્ડ ટ્રેસેબલ ઓનલી ઇન લાર્જ સ્કેલ યુનિટ્સ, એસ્પેશિયલી ઇન કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. ધ ડિગ્રી ઓફ યુનિયનિઝમ ઓલ્સો વરાઇઝ ફ્રોમ ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી. આના લીધે કેવું થાય કે હવે જે ટ્રેડ યુનિયન છે ને, બરાબર, એ તમને બધી મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં જ જોવા મળશે. તમને છે ને બધી મોટા મોટા સિટીમાં જ જોવા મળશે. કેવું થાય? એકવાર ટ્રેડ યુનિયન છે ને, એ કોઈ કંપનીમાં ફોર્મ થયું, બરાબર, કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ કંપનીમાં કોઈ ટ્રેડ યુનિયન જ્યારે ફોર્મ થાય, બરાબર, એટલે એનો ગ્રોથ કેવો હોય? એકદમ અનઇવન હોય. કેમ કે ટ્રેડ યુનિયન છે, બરાબર, હવે આજ નહીં ને કાલ કાંઈ બી ક્વેશ્ચન આવે, ઓકે, તો એ તો એના ગ્રોથ ઉપર, કંપનીના ગ્રોથ ઉપર અફેક્ટ કરવાનો જ છે, બરાબર. ડન. એટલે આ પણ એક વીકનેસ છે. સેકન્ડ ઇઝ લો મેમ્બરશિપ. લોકોને છે ને હજી એટલી જાગૃતતા નથી કે, બરાબર, આપણે જે એમ્પ્લોઈઝ કે જે લેબરર્સ છે એ કોઈ કંપનીમાં કામ કરતા હોય, બરાબર, તો એ લોકોને એટલી ખબર નથી પડતી કે ભાઈ આપણે છે ને આ ટ્રેડ યુનિયન સાથે જોડાઈ જવું જોઈએ. એટલે આમાં મેમ્બરશિપ કેવી છે? એકદમ લો છે. બહુ ઓછા મેમ્બર્સ આમાં બને છે. શું કામ? કેમ કે હજી એટલી બધી લોકોને ખબર જ નથી કે ભાઈ આપણે આવી રીતે ટ્રેડ યુનિયનમાં આપણે પાર્ટિસિપેટ કરવું જોઈએ. આ ટ્રેડ યુનિયન જે બનાવેલું છે એ આપણા હિત માટે, આપણા પોઝિટિવ આપણે વસ્તુ થાય આપણા માટે, એટલા માટે એ કોઈને ખબર જ નથી, બરાબર. એટલે મેમ્બરશિપ કેવી છે? એકદમ લો છે. પછી થર્ડ ઇઝ વીક ફિનાન્શિયલ પોઝિશન. મોસ્ટ ઓફ ધ ટ્રેડ યુનિયન્સ ઇન ઇન્ડિયા, હવે આમાં કેવું છે કે એ લોકોને ટ્રેડ યુનિયન બનાવવા માટે એક ફંડની જરૂર પડે, બરાબર. હવે તમને તો આઈડિયા છે જ કે હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ કંપની છે એ શું કામ ભાઈ ટ્રેડ યુનિયન બનાવવા દે પોતાની કંપનીમાં, બરાબર. તો ઓબ્વિયસલી લોકો પૈસા એના માટે નો જ આપે. તો એ એક વસ્તુ છે કે જેના લીધે ટ્રેડ યુનિયન છે ને એ સરખા બહાર નથી આવી શકતા. શું કામ? કેમ કે એ લોકોની બધાની જે ફિનાન્શિયલ પોઝિશન છે એ કેવી છે? એકદમ વીક છે, બરાબર. એટલા માટે
અને અહીંયા ઇન્ડિયામાં આપણા ગવર્મેન્ટ પણ છે ને હજી આટલું બધું હેલ્પ નથી કરતી. પછી પોલિટિકલ લીડરશિપ. મોસ્ટ ઓફ ધ ટ્રેડ યુનિયન્સ ઇન ઇન્ડિયા હેવ પ્રોફેશનલ પોલિટિકલ લીડરશિપ. ધ લીડરશિપ ઓફ પોલિટિશિયન્સ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન એક્સપ્લોઇટિંગ વર્કર્સ ઓફ ધેર પોલિટિકલ પર્પઝ. હવે તમને તો ઇન્ડિયાની આપણી સિચ્યુએશન યુ ઓલ નો બેટર, બરાબર. હું આ યુટ્યુબ ઉપર વધારે તો ના કહી શકું, બટ ધ થિંગ ઇઝ કે કેવું કે જે લીડરશિપ હોય ને, બરાબર, પોલિટિકલ પાર્ટીઝનો જે ઇફેક્ટ હોય ને એ આ ટ્રેડ યુનિયન્સ ઉપર છે ને બહુ વધારે હોય. તો ઘણીવાર એ લોકો કેવું કરે, ટ્રેડ યુનિયનને છે ને એ લોકો પોતાના એડવાન્ટેજ માટે યુઝ કરે, બરાબર. એવું કેટલી વાર બન્યું છે કે એ લોકો પોતાના એડવાન્ટેજ માટે ટ્રેડ યુનિયનનો યુઝ કરે છે. ઓકે, એટલે જેના લીધે ટ્રેડ યુનિયનને પછી સફર કરવું પડે. એટલે જે બિચારા લેબરર્સ હોય એ લોકો તો બધા ઇલિટરેટ હોય, એ લોકોને તો શું ખબર પડે કે આ લોકો પોલિટિકલ બધી પાર્ટીઝ છે એ લોકો કઈ રીતે એનો યુઝ કરે છે, બરાબર. તો આ એક કેવી એક ડિફેક્ટ છે, વીકનેસ છે. પછી મલ્ટિપ્લિસિટી ઓફ યુનિયન્સ. હવે તમને ખબર છે ને ગ્રુપની અંદર એ ગ્રુપ બને, બરાબર. હવે 10 જણાનું ગ્રુપ હોય ને એની અંદર 5 જણાનું એવું ગ્રુપ બને કે એ 5 જણાને બહુ ફાવતું હોય. હવે 5 જણાની અંદર બીજા એવા 3 જણાનું ગ્રુપ બને કે એ લોકોને વધારે ફાવતું હોય. એટલે આમાં કેવું છે કે યુનિયન્સનું કેવું મલ્ટિપ્લિસિટી થાય, એટલે કે યુનિયન્સ છે ને વૈધે જ રાખે, વૈધે જ રાખે. 1માંથી 2 થાય, 2માંથી 3 થાય, બરાબર. તો આ વૈધે રાખે ને એટલે એક્ઝેક્ટલી કંપની કે ઇન્ડસ્ટ્રીવાળાને ખબર ન પડે કે ભાઈ આપણે કયા યુનિયનને સપોર્ટ કરવાનો છે, કે ભાઈ એકચ્યુઅલીમાં આ લોકોને આપણા સાથે શું પ્રોબ્લેમ છે. એ વસ્તુ છે ને બહાર જ ના આવી શકે. શું કામ? કેમ કે એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું ને ત્રીજામાંથી ચોથું એવી રીતે યુનિયન બહીને જ રાખે, બહીને જ રાખે, પણ એનું કાંઈ આઉટકમ એટલે કે જે રિઝલ્ટ છે એ પાછું કાંઈ ન આવે આપણી સામે, બરાબર. પછી લેક ઓફ એનલાઇટન્ડ લેબર ફોર્સ. હવે જે લેબર ફોર્સ એટલે હવે મેં તમને આની પહેલાં પણ આ વસ્તુ એક્સપ્લેન કરી હતી કે ટ્રેડ યુનિયન છે એ કોનાથી ફોર્મ થાય છે, તો કે વર્કર્સ અને લેબરર્સથી. હવે જે વર્કર્સ અને લેબરર્સ જે કંપનીમાં કામ કરે છે, બરાબર, એ લોકોની અંદર કાંઈ એવી સ્કિલ જ નથી, એ લોકોની અંદર કાંઈ એવું પોટેન્શિયલ જ નથી, બરાબર, કે જેના લીધે એ લોકો કોઈ, બિકોઝ એ લોકો કેવા છે, ઇલિટરેટ છે. આજે હવે તમે મજૂરોને જોવો, એ લોકો કોઈ ભણેલા ગણેલા હોય, મજૂરો નહીં, એ લોકો ઇલિટરેટ હોય. એટલે એ લોકોને એક્ઝેક્ટલી કાંઈ આઈડિયા આવતો જ નથી. એ લોકો કેવું બીજા દોરે ને બીજા જેમ કહે ને એમ એ લોકો બિચારા કરવા માંડે, કેમ કે એ લોકોને ખબર જ નથી કે આમાંથી સાચું શું ને ખોટું શું, બરાબર. તો ઘણીવાર એના લીધે એ લોકો કોઈ સારી વસ્તુને બિચારા નિગ્લેક્ટ કરે, કેમ કે એને ખુદને જ નથી ખબર કે આપણી માટે શું સારું છે કે શું ખરાબ છે. ડન. પછી રીઝન્સ ઓફ સ્લો ડેવલપમેન્ટ ઓફ ટ્રેડ યુનિયન. પછી કયા કયા એવા રીઝન્સ છે કે જેના લીધે ઇન્ડિયામાં છે ને ટ્રેડ યુનિયનનું કેવું સ્લો ડેવલપમેન્ટ છે. આગળ આપણે શું જોયું કે વીકનેસ જોઈ કે ભાઈ આ તમને છે ને તમારું જે આ સિલેબસ છે ને એમાં 2 વસ્તુ છે ને અલગ અલગ લખેલી આપી છે, બરાબર, તમારી બુકમાં. એક રીતે તમે જોવા જાવ ને તો રીઝન્સ ઓફ સ્લો ડેવલપમેન્ટ અને વીકનેસ, આ બેયનો મિનિંગ કેવો થાય, સેમ થાય. પણ હવે તમારા સિલેબસમાં અને તમારા કોર્સમાં છે ને આ અલગ અલગ આપેલી છે તમારી બુકમાં, એટલે મેં પણ અલગ અલગ આના પોઈન્ટ્સ રાખ્યા છે. જે વીકનેસ છે ને એ વીકનેસ કોની છે, આપણા ગવર્મેન્ટ તરફથી વીકનેસ છે કે ગવર્મેન્ટ શું કામ સપોર્ટ નથી કરી શકતી. અને રીઝન્સ છે ને, બરાબર, એ કેવા છે કે એ આમાં લેબરર્સના અમુક રીઝન છે. ઓકે, આમાં બધા મિક્સડ રીઝન્સ મેં ઇન્ક્લુડ કરેલા છે. ઓકે, એટલે તમને એક્ઝામમાં પણ આવી રીતે અલગ અલગ પૂછાય તો બેયના પોઈન્ટ્સ આવી રીતે અલગ અલગ જ લખજો, સેમ નો લખી નાખતા. ઓકે, મેં જો આના વીકનેસના અલગ પોઈન્ટ્સ આપેલા છે અને રીઝન્સ ઓફ સ્લો ડેવલપમેન્ટ છે ને એના પણ અલગ પોઈન્ટ્સ આપેલા છે. ડન, ક્લિયર. First is majority of the Indian labor is illiterate. In India, majority of the workers are illiterate. The illiteracy of labor hinders the growth and progress of the trade unions. બરાબર. આમાં મેં તમને આગળ જ કીધું, જે મજૂરો છે ને આપણા ઇન્ડિયામાં એ કેવા છે બિચારા, તમે ઇન્ડિયાના કોઈ પણ મજૂરી ગમે ત્યાંથી, મજૂર એટલે એ લોકો કેવા ઇલિટરેટ હોય, એ લોકો ભણેલા જ ના હોય. એટલે આના લીધે કેવું થાય કે એ લોકોને એક્ઝેક્ટલી ન ખબર પડે. મેં જેમ કેમ તમને આગળ કીધું એમ, એ લોકો પાસે કોઈ સ્કિલ એવી છે જ નહીં, એ લોકો ઇલિટરેટ છે, એ લોકો ભણેલા નથી, બરાબર. તો આ એક વસ્તુના લીધે એ લોકોને ઘણીવાર ઘણા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે. અને કંપનીવાળા શું એનું એક્સપ્લોઇટેશન જ કરી રાખે, કેમ કે ખબર જ છે કે ભાઈ આ લોકોને ક્યાં કાંઈ ખબર પડવાની છે, આપણે જેમ કહીએ આ લોકો એમ જ કરવાના છે. ડન. સેકન્ડ ઇઝ માઇગ્રેટરી હેબિટ. ઓકે, પછી માઇગ્રેટરી એટલે કે એ જે આ મજૂરો હોય ને એ લોકો, તમને ખબર છે આપણા રાજકોટમાં છે ને, તમે મોસ્ટ ઓફ બધા જોશો ને તો સોની બજાર જે આપણે છે ને એમાં બંગાળથી બધા કારીગર, બહુ બંગાળી કારીગર આપણે બધા બહુ હશે. સોની બજારમાં જેટલાને તમને લોકોને આઈડિયા હશે કે સોની બજારમાં જેની જેટલી દુકાન હશે ને એ બધે એવું જ હશે. એ લોકોને બહુ જ બેંગાલથી બહુ બધા મજૂરો આવેલા હશે. તો શું કામ, એ લોકો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં આવ્યા
તો હવે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં આવે તો એ લોકોને અહીંયાની લેંગ્વેજ સમજતા વાર લાગે, એ લોકોને અહીંયાના એટમોસ્ફિયરમાં સેટ થતાં વાર લાગે. તો આ બધી કેટલી બધી અલગ અલગ વસ્તુ છે કે જે ધ્યાનમાં રાખવી પડે, બરાબર. એટલે માઇગ્રેશન એટલે શું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું, એને શું કહેવાય? માઇગ્રેટરી કે માઇગ્રેશન કહેવાય. એવી રીતે સેમ જે લેબરર્સ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે, બરાબર. તો એ લોકોને ડેફિનેટલી એ બીજી એન્વાયરમેન્ટમાં ને સિચ્યુએશનમાં સેટ થતાં વાર લાગે, બરાબર. પછી થર્ડ ઇઝ લો ઇકોનોમિક સ્ટાન્ડર્ડ્સ, બરાબર. પછી ઇકોનોમિક સ્ટાન્ડર્ડ કેવું છે? એકદમ લો છે. ઇકોનોમિક કન્ડિશન છે ને જે મજૂરોની છે ને અત્યારે બહુ ખરાબ છે. તમે જોજો એ લોકો આખો દિવસ આટલી મજૂરી કરતા હોય તો પણ એ લોકોને રોજના 100 રૂપિયા, 150 રૂપિયા, 50 રૂપિયા, 200 રૂપિયા એવા જ મળે, બરાબર. તો આ કેવું છે? એ લોકોનું ઇકોનોમિક સ્ટાન્ડર્ડ. હવે એ લોકોને બિચારાને પૈસા જેટલા ન મળતા હોય તો એનું ઇકોનોમિક સ્ટાન્ડર્ડ કેવું રહે? હંમેશા લો જ રહેવાનું છે, બરાબર. ઓબ્વિયસ વસ્તુ છે, કેમ કે એ લોકોને બિચારાને એટલા પૈસા જ નથી મળતા. હવે આમાં એ લોકોનું તો ડેવલપમેન્ટ કોઈ રીતે થાય જ નહીં, કેમ કે એ લોકોને જે પૈસા મળે છે એ જ સાવ ઓછા મળે છે. તો આમાં એ લોકો બિચારા માંડ પોતાનું પેટ ભરી શકતા હોય. અને તમે જોજો ઘણીવાર ક્યાંય કન્સ્ટ્રક્શન થતું હોય ને ત્યાં બહાર જે બધા મજૂરો બેઠા હોય ને એ લોકો ઓલા 5-5 રૂપિયાના બાલાજીના પેકેટ લઈને બિચારા એવી રીતે જમી લેતા હોય રોટલી યારે. આપણને તમે ઘણીવાર જો ને તો આપણને બહુ દુઃખ થાય એ જોઈને. અને કામ તો એ લોકો કેવી કાળી મહેનત કરતા હોય તો એ લોકોને મળે તો કે રોજના 100 રૂપિયા, રોજના 200 રૂપિયા એવી રીતે, બરાબર. તો આ કેવું એક જાતનું ઇકોનોમિક સ્ટાન્ડર્ડ એ લોકોનું પછી કેવું વધી જ ના શકે, બરાબર. પછી લેક ઓફ લીગલ સપોર્ટ, જે ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ આ લોકોને મળવો જોઈએ ને બિલકુલ નથી મળતો. એટલે એના લીધે કેવું છે કે આ લોકો બિચારાને તોડાવી રાખે છે અને આ લોકો બિચારા તોડાઈ જાય છે, એના જેવી વસ્તુ છે. બિલકુલ લીગલ સપોર્ટ જે ગવર્મેન્ટ તરફથી આ લોકોને મળવો જોઈએ ને એ સરખો મળતો જ નથી, બરાબર. પછી ફિફ્થ ઇઝ મ્યુચ્યુઅલ સ્ટ્રાઇફ, બરાબર. આમાં કેવું છે કે મ્યુચ્યુઅલી છે ને ઘણીવાર તમે જોતા હશો એક યુનિયન છે ને એ બીજા યુનિયન સાથે છે ને હંમેશા જોડાયેલું હોય. એક યુનિયનમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને એટલે એ બીજા યુનિયનને ખબર પડે જ કે ભાઈ જો આવો નહીં ને આવો કંઈક પ્રોબ્લેમ થયો છે, બરાબર. તો આવું કેવું મ્યુચ્યુઅલ સ્ટ્રાઇફ એટલે હંમેશા કેવું એકબીજા વચ્ચે ઘર્ષણ જ રહે રાખે. ઓલા બીજી કંપનીમાં જે ટ્રેડ યુનિયન હોય ને એના જે 1-2 લોકો હોય ને આ ટ્રેડ યુનિયનવાળા 1-2 લોકોને ઓળખતા હોય. આજે કેમ તમે જે છે આપણી MVM કોલેજમાં તમારું જે ગ્રુપ છે, બરાબર. હવે તમારી ઘણી ફ્રેન્ડ્સ એવી હશે કે જે ભાલોડિયા કોલેજમાં ભણતી હશે તો તમને કેવું એકબીજાના તમે ફ્રેન્ડ છો તો એ બધી ભાલોડિયા કોલેજની વાત કરતી હોય, તમે બધી આપણી કોલેજની વાત કરો તો તમને એકબીજાની કોલેજની ખબર પડે, બરાબર. તો સેમ હવે આમાં સેમ વસ્તુ છે કે એક કંપનીમાં જે ટ્રેડ યુનિયન છે, બરાબર, એ બીજી કંપનીના ટ્રેડ યુનિયનના લોકો સાથે જોડાયેલું હોય, ઘણીવાર એવું બની શકે. તો એના જે બધા પ્રોબ્લેમ્સ છે ને, બરાબર, એ આને બધા ખબર પડતા હોય, અહીંયાના બધા જે પ્રોબ્લેમ્સ છે ને ત્યાં ખબર પડતા હોય. તો ઘણીવાર કંપનીવાળા છે ને આનો યુઝ કરી અને એ લોકો પોતે કોમ્પિટિશનમાં આવે. આવું એ ઘણીવાર થયું છે, બરાબર. તો આને શું કહેવાય? મ્યુચ્યુઅલ સ્ટ્રાઇફ કહેવાય. ડન, ક્લિયર. પછી હેટ્રોજીનિયસ કેરેક્ટર ઇન એની ઇન્ડસ્ટ્રી વર્કર્સ કમ ફ્રોમ ડિફરન્ટ રિજન્સ એન્ડ હેટ્રોજીનિયસનો મિનિંગ શું થાય કે અલગ અલગ, એટલે કે હેટ્રોજીનિયસનો મિનિંગ થાય કે ડિફરન્ટ, બરાબર. હવે જેટલા તમને તો ખબર જ છે HR ના સ્ટુડન્ટ તરીકે કે બધાય લોકો સરખા ન હોય, બધાય લોકો કેવા હોય? અલગ અલગ હોય, બરાબર. એટલે એ બધાયનું જે કેરેક્ટર છે એ કેવું હોય? ડિફરન્ટ હોય, અલગ હોય, બરાબર. એ લોકોનું જે બિહેવિયર હોય એ અલગ હોય, એ લોકોનું જે બેકગ્રાઉન્ડ હોય, એ લોકોની જે કાસ્ટ હોય કેવી હોય? અલગ હોય, બરાબર. તો આ બધાયનું જે કેરેક્ટર કેવું? હેટ્રોજીનિયસ, એટલે કે એ લોકો બધા અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, અલગ અલગ રિજનમાંથી આવતા હોય, ઓકે. એટલે એ લોકોને હજી આ એન્વાયરમેન્ટમાં સેટ થતાં, આ વસ્તુમાં સેટ થતાં કેવી લાગે? વાર લાગે. ડન, ક્લિયર. હવે આ જે બધું આપણે જોયું એ કેવી આપણે બધી વીકનેસ જોઈએ કે આ બધી વીકનેસ છે. હવે કેવા છે? સજેશન્સ છે, બરાબર. ટ્રેડ યુનિયનને આપણે આપણી કન્ટ્રીમાં ટ્રેડ યુનિયનને સારા બનાવવા છે, બરાબર. તો આપણે ગવર્મેન્ટ કયા એવા સ્ટેપ્સ લઈ શકે, બરાબર, કે કંપનીવાળા કે ઇન્ડસ્ટ્રીવાળા એવા કયા સ્ટેપ્સ લઈ શકે કે જેના લીધે ટ્રેડ યુનિયનને એ લોકો વધારે સારી રીતે બનાવી શકે, બરાબર. એમાં પહેલું છે વન યુનિયન ઇન વન ઇન્ડસ્ટ્રી. આપણે કેમ હમણાં આગળ જોયું એમ ગ્રુપની અંદર ગ્રુપ હોય, એવી રીતે યુનિયનની અંદર યુનિયન હોય. એક જ કંપનીમાં 5-6 યુનિયન હોય,
તો એ બહુ ખોટી વસ્તુ છે. જો તમારે ટ્રેડ યુનિયનને વધારવું હોય કે જો ટ્રેડ યુનિયનનું ડેવલપમેન્ટ કરવું હોય ને, તો એક ઇન્ડસ્ટ્રી દીઠ તમે એક જ ટ્રેડ યુનિયન બનાવો, નહીં કે તમે આટલા બધા ટ્રેડ યુનિયન બનાવીને પણ તમને કાંઈ ફ્રૂટફુલ આઉટકમ નથી મળવાનું, તમને કાંઈ એવું રિઝલ્ટ નથી મળવાનું, બરાબર. એટલે એક યુનિયન, એક ઇન્ડસ્ટ્રીમાં હંમેશા એક જ યુનિયન રાખવાનું, નહીં કે બહુ બધા યુનિયન્સ તમારે એક ઇન્ડસ્ટ્રીમાં ભેગા કરવાના, બરાબર. સેકન્ડ ઇઝ ટ્રેનિંગ એન્ડ એજ્યુકેશન ઓફ યુનિયન વર્કર્સ, બરાબર. પછી જે ટ્રેનિંગ અને તમે જે તમારા ટ્રેડ યુનિયનના જે વર્કર્સ છે, જે લેબરર્સ છે, બરાબર, આપણે હમણાં હજી વાત કરીએ છીએ કે એ લોકો કેવા છે, ઇલિટરેટ છે, એ લોકો પાસે કોઈ નવી એવી સ્કિલ નથી, બરાબર. તો આ જે બધી વસ્તુ છે, તો જે વર્કર્સ જે હોય, બરાબર, આપણા યુનિયનમાં, ઓકે, એ લોકોને તમારે સરખી રીતે ટ્રેનિંગ તમે પ્રોવાઈડ કરો, સરખી રીતે તમે એને એજ્યુકેશન પ્રોવાઈડ કરો, બરાબર. આ બધી વસ્તુ બહુ જરૂરી છે કે જો તમારે પોતાના ટ્રેડ યુનિયનને, જો તમારા ટ્રેડ યુનિયનને વધારવું હોય, તમારે જો ટ્રેડ યુનિયનને ઇફેક્ટિવ બનાવવું હોય, બરાબર, તો એના માટે બહુ જરૂરી છે કે તમે ટ્રેડ યુનિયનમાં જે લોકો છે એને તમે ઇલિટરસીને દૂર કરવા માટે તમે એ લોકોને લિટરેટ બનાવો, બરાબર. તમે એ લોકોને નવા ગાઈડન્સ આપો, તમે એ લોકોને નવી વસ્તુ શીખવાડો, તમે એ લોકોને નવી વસ્તુનું નોલેજ આપો, બરાબર. આ બધી વસ્તુ બહુ મેટર કરે છે. પછી થર્ડ ઇઝ એનલાર્જિંગ ધ કવરેજ, બરાબર. એટ પ્રેઝન્ટ ઓનલી અ સ્મોલ પર્સન્ટેજ ઓફ વર્કર્સ આર એસોસિએટેડ વિથ ધ ટ્રેડ યુનિયન્સ ઇન ધ કન્ટ્રી, બરાબર. કેવું છે કે આપણા કન્ટ્રીમાં આ લેબરર્સને ખબર જ નથી કે આપણે આપણા કંઈક એસોસિએશન એવું બનાવવું જોઈએ કે જેનાથી આપણને બેનિફિટ થાય. એટલે બને એટલું છે ને બધા વર્કર્સ અને લેબરર્સ છે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, એ લોકો બધાયનીમાં એક અવેરનેસ જગાડવાની, એક જાગૃતતા જગાડવાની કે ભાઈ તમે લોકો બધા ટ્રેડ યુનિયનમાં જોઈન થાવ, તમે લોકો બધા ટ્રેડ યુનિયનના પાર્ટ બનો, બરાબર. કેમ કે એ બધી વસ્તુ બહુ જરૂરી છે, ઓકે. પછી ફોર્થ ઇઝ સ્ટ્રેન્થનિંગ ધ યુનિયન્સ. પછી જે યુનિયન્સ છે ને, બરાબર, એને એકદમ આમ સ્ટ્રોંગ બનાવો, હેલ્ધી બનાવો, બરાબર. એના માટે તમે જે બધા નાના જે બધા યુનિયન્સ છે ને એન્કરેજ કરો, બરાબર. પછી તમે ફિનાન્સ ટ્રેડ યુનિયનને પ્રોવાઈડ કરો, બરાબર. પછી કલેક્ટિંગ ધ સબસ્ક્રિપ્શન રેગ્યુલરલી તમે જે ફિનાન્સ પ્રોવાઈડ કરો છો, બરાબર, એ પ્રમાણે તમે યુનિયનના જે બધા લોકોને બધું આપતા જાઓ, તમે એ લોકોને નવી વસ્તુ શીખવાડો, તો એ જે યુનિયનમાં લોકો હોય ને એ લોકોને વધારે એમ થાય કે હાલો આપણે જોડાય આ યુનિયનમાં, જો બહુ બધી બીજી બધી પણ એક્ટિવિટીઝ થાય છે. એટલે એ લોકોને આ બધી વસ્તુ કેવી કરે, અટ્રેક્ટ કરે, બરાબર. તમે એ લોકોને ફિનાન્સ પ્રોવાઈડ કરો, તમે વાર તહેવારે એ લોકોને બોનસ આપો, તો કેવા એ લોકો બધા ખુશ થઈ જાય, બરાબર. સેમ વસ્તુ તમે આ ટ્રેડ યુનિયનમાં કરી શકો. તમે બને એટલું એ લોકોનું ધ્યાન રાખો, બરાબર. તમે એને ફિનાન્સ પ્રોવાઈડ કરો, જેટલું બને એટલું તમે કરો ને તમારા વર્કર્સનું, તો એ લોકો સામે તમારું એટલું જ રાખે. HR તરીકે આપણને એટલી તો ખબર છે કે એઝ એન HR મેનેજર તરીકે આપણને તો ખબર હોવી જ જોઈએ કે કયા માણસ પાસે આપણે કેવી રીતે કામ કઢાવવાનું છે, બરાબર. પછી ફિફ્થ, એક્સપાન્ડિંગ એન્ડ ડાયવર્સિફાઈંગ ધ એક્ટિવિટીઝ. જેમ મેં કેમ આગળ કીધું એમ તમે બધી નવી એક્ટિવિટીઝ કરાવો, એ લોકો પાસે સોશિયલ એક્ટિવિટીઝ કરાવો, બધી કલ્ચરલ એક્ટિવિટીઝ કરાવો, બરાબર. તમે સેમિનાર બધા એ લોકો માટે ગોઠવો, તમે એ લોકો માટે મૂવી જોવાના બધા સેશન્સ અરેન્જ કરો, બરાબર. ટ્રેડ યુનિયન એટલે એવું નહીં કે ખાલી બસ તમે એક જ કે મેનેજમેન્ટ સાથે એ લોકોને વાંધો છે ને એટલે એ લોકો ટ્રેડ યુનિયન બનાવે છે, એટલા માટે નહીં. તમે એ લોકો પાસે બધી અલગ એક્ટિવિટીઝ કરાવો, તમે એ લોકોને બધી નવી વસ્તુ શીખવાડો, બરાબર. એટલા માટે પણ તમારે ટ્રેડ યુનિયન તમારે હોવું જરૂરી છે. અને એમાં બધી એક્ટિવિટીઝ પણ જો તમે આવું કરાવશો ને, તો જે ટ્રેડ યુનિયન છે ને એ આપણા કન્ટ્રીમાં વધારે સારું બનતું જશે, બરાબર. તો એના લીધે જે એક્સપ્લોઇટેશન એટલે કે બિચારા મજૂરોનો જે શોષણ થાય છે ને એ બહુ ઓછું થઈ જાય, એટલા માટે આપણે આ બધી વસ્તુ કરવી પડે, બરાબર. સિક્સ્થ ઇઝ ફ્રી ફ્રોમ ધી કંટ્રોલ ઓફ પોલિટિકલ પાર્ટીઝ. એક કેવું મેં જેમ કેમ આગળ કીધું એમ પોલિટિકલ પાર્ટીઝનો છે ને બહુ મોટી ઇમ્પેક્ટ હોય છે આ ટ્રેડ યુનિયન ઉપર. એટલે જો એ ઇમ્પેક્ટ એ લોકોની ઓછી થઈ જાય ને, બરાબર, તો ટ્રેડ યુનિયન છે ને એ વધારે સારી રીતે કામ કરે. એટલે બને ને ત્યાં સુધી બધા ટ્રેડ યુનિયનને છે ને એ પોલિટિકલ પાર્ટીઝથી અલગ જ રાખવાના. અને હું હજી એકવાર તમને લોકોને સજેસ્ટ કરું છું, આ ટ્રેડ યુનિયનનો આપણો જે આ ટોપિક છે ને, આ જે ગુરુ મૂવી છે ને, ગુરુ મૂવી, બરાબર, એનો એક જે સીન છે ને એ એકદમ આ ટ્રેડ યુનિયન એક્ઝેક્ટલી શું છે ને તમને આરામથી ખબર પડી જશે. અને આ જે ગુરુ મૂવી છે ને, અડધું મૂવી છે ને એ આ ટ્રેડ યુનિયન ઉપર જ છે. એટલે જો તમને લોકોને ટાઈમ હોય અત્યારે, બરાબર, તો પ્લીઝ હું તો તમને ઇન્સિસ્ટ કરું છું કે તમે ગુરુ મૂવી જોવો, ઓકે. જેના લીધે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આ ટ્રેડ યુનિયન હોય છે શું, બરાબર.
ડન. એટલે બને ને એટલું એમાં એવું જ થયું હતું ગુરુ મૂવીમાં કે જે ટ્રેડ યુનિયન જે ઇન્ડસ્ટ્રીમાં બન્યું હતું ને એમાં બીજી બધી પોલિટિકલ પાર્ટીઝ એન્ટર થઈ ગઈ, તો એના લીધે એ લોકોને એક્ઝેક્ટલી જે ટ્રેડ યુનિયનને રિઝલ્ટ મળવું જોઈએ ને એ મળ્યું ને એને કંપની અલ્ટિમેટલી ડૂબી ગઈ, બરાબર. એટલે બને ને ત્યાં સુધી પોલિટિકલ પાર્ટીઝને ટ્રેડ યુનિયનમાં એન્ટર થવા જ નહીં દેવાના. ડન. હવે છે લીગલ પ્રોવિઝન્સ. આ તમારો છેલ્લો ટોપિક છે કે લીગલ પ્રોવિઝન્સ પર ટ્રેડ યુનિયન. આમાં છે ને તમારે ટ્રેડ યુનિયન્સ એક્ટ 1926 આખી તમારે આમાં ભણવાની છે, બરાબર. આખી આ એક્ટ ટ્રેડ યુનિયનની શું કહે છે એ તમારે આમાં સ્ટડી કરવાનું છે. જો આ એક એક્ટ છે, બરાબર. એટલે આમાં એક્ટ હોય ને હંમેશા તમને ખબર જ છે, તમે લો ભણી જ ગયા છો, તમે લોકો કંપની લો તમને આવતું જ હશે. લોમાં કેવું છે, એક્ટ હોય, એ એક્ટ છે ને તમારે જેવા હોય ને એવી જ રીતે તમારે લખવા પડે, બરાબર. હું તમને સમજાવી શકું કે આ એક્ટમાં આવું કહે છે, પણ અલ્ટિમેટલી તમારે જે લખવાનું આવે ને તો તમારે લાઇન ટુ લાઇન લખવાનું આવે, વર્ડ ટુ વર્ડ તમારે લખવું પડશે. આમાં તમે બિલકુલ કાંઈ ભૂલ નહીં કરી શકો, બરાબર. એટલે હું તમને સમજાવી દઉં છું અને ઓકે, પણ તમારે જે એક્ઝામમાં લખવાનું આવશે ને તમારે તમારી રીતે જ લખવાનું આવશે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. આને તમારે ગોખવી પડશે, બરાબર. આ જે ટ્રેડ યુનિયન એક્ટ છે ને આને તમારે ગોખવી પડશે. તો બને ને આખી આ એક્ટ જ તમારે ગોખવી પડશે. હું સમજાવું તો છું જો અત્યારે, બરાબર. પણ તમારે એક્ઝામ ટાઈમે તમારાને વર્ડ ટુ વર્ડ જેમ છે ને એમ જ તમારે કોઈ પણ એક્ટ હોય ને એ હંમેશા લોની લેંગ્વેજમાં તમે કાંઈ ઊંધું ચતું તમારી રીતે એડ ન કરી શકો. જેમ છે ને એમનું એમ જ તમારે લખવું પડે, બરાબર. તો ચલો હું તમને આ ટ્રેડ યુનિયન એક્ટ સમજાવી દઉં. ટ્રેડ યુનિયન એક્ટ છે ને એ 1926માં પાસ થયું, બરાબર. અને આને પહેલાં શું કહેવામાં આવ્યું, ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ એક્ટ. અને એ ઇફેક્ટ ક્યારે આવ્યું, 1926માં છે ને ટ્રેડ યુનિયન એક્ટ પાસ થયું અને ઇમ્પ્લિમેન્ટ ક્યારે થયું તો કે 1927માં બાય અ નોટિફિકેશન ઇન ધી ઓફિશિયલ ગેઝેટ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. પછી જે એક્ટ છે ને એમાં અમેન્ડમેન્ટ ક્યારે આવ્યું, 1947માં આવ્યું, 1960માં આવ્યું અને 1962માં આવ્યું, બરાબર. અમેન્ડમેન્ટનો મિનિંગ શું થાય કે ચેન્જ, બરાબર. આ એક્ટ બન્યું 1926માં પણ એની અંદર ચેન્જીસ છે ને વર્ષે ને વર્ષે આવતા ગયા. પહેલો ચેન્જ 1947માં આવ્યો, બીજો 1960માં આવ્યો, ત્રીજો 1962માં આવ્યો. પછી આ એક્ટમાંથી ઘણી બધી વસ્તુ છે એને ડિલીટ કરવામાં આવી, એટલે કે કાઢી નાખવામાં આવી, બરાબર. તો એ પાછો એક્ટ અમેન્ડ થઈને 1964માં આવ્યો અને લાસ્ટમાં જે બિલ આપણું પાસ થયું ને, બરાબર. આમાં 1982નો યર છે પણ એ ખોટો છે. ગૂગલમાં તમે સર્ચ કરશો ને એટલે આપણે છેલ્લું અમેન્ડમેન્ટ છે ને એ 2006-7માં આવેલું છે, જે અત્યાર સુધી હજી એમનું એમ જ છે. ઘણા 2012માં અમેન્ડમેન્ટ્સ આવ્યા, પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો અમેન્ડમેન્ટ હોય ને, બરાબર, ગૂગલમાં તમે સર્ચ કરશો ને એટલે તમને 2006 અને 2007નું અમેન્ડમેન્ટ દેખાડશે. ડન. ક્લિયર. અને એનાથી એ જો તમારે આગળ આવવું હોય ને તો અમેન્ડમેન્ટ એકચ્યુઅલીમાં જો તમારે જોવું હોય ને તો એ 2018માં આવ્યું હતું આપણે, ઓકે. એટલે તમારે જો આ નવી ડેટ લખવી હોય તો તમે 1982ની જગ્યાએ તમે 2018 અને 2012 ને 2006-7 લખશો ને તો એની વધારે ઇમ્પેક્ટ પડશે. આજે તો શું તમારી બુકમાં તો આજે બધું કન્ટેન્ટ આપેલું હોય ને એ ટાઈમનું આપેલું હોય જ્યારે તમારી બુક છપાણી હોય, બરાબર. એટલે એ ટાઈમ ડ્યુરેશનનું બધું અમેન્ડમેન્ટ્સ કેવા થયા હોય ને એ બધું મેન્શન આમાં કરેલું હોય. અત્યારે કરંટ જો તમારે ચેન્જીસ જાણવા હોય ને તો તમે ગૂગલમાં સર્ચ કરજો, તમને કરંટ ખબર પડી જશે. મેં તો તમારા માટે કર્યું જ છે, બરાબર. હું તો તમારા માટે ઓબ્વિયસલી કરું. 2018 છે છેલ્લું અમેન્ડમેન્ટ જો ટ્રેડ યુનિયન એક્ટમાં આવ્યું હોય તો એ છે 2018. ડન, બરાબર. પછી આ એક્ટનો ઓબ્જેક્ટિવ શું છે કે તો ભાઈ આ એક્ટ બની શું કામ છે તો કે આમાં જે ટ્રેડ યુનિયન એટલે કે પહેલાં કેવું થતું કે લેબરર્સ છે ને એનું બહુ એક્સપ્લોઇટેશન થતું. હવે તો ઘણું ઓછું થઈ ગયું છે, પણ પહેલાં જે લેબરર્સ એટલે કે જે મજૂરો હોય ને એ લોકો બિચારા કેવા ઇલિટરેટ હોય, એટલે એ લોકોને જેમ કહે ને એમ એ લોકો કરે, બરાબર. એટલે એ લોકોનું શોષણ બહુ થતું. તો એ શોષણને અટકાવવા માટે આ ટ્રેડ યુનિયન એક્ટ છે ને એ બનાવી, બરાબર. આનો ઓબ્જેક્ટિવ શું છે કે બને ને એટલું ટ્રેડ યુનિયનને સપોર્ટ કરવો, એ લોકોને ફિનાન્શિયલી હેલ્પ કરવી, એ લોકોને ફિનાન્શિયલ સપોર્ટ આપવાનો, ફિઝિકલ સપોર્ટ આપવાનો, મેન્ટલ સપોર્ટ આપવાનો, બરાબર. એટલા માટે આ ટ્રેડ યુનિયનની એક્ટ છે એ બની છે, બરાબર. હવે જો મેં તમને જેમ કીધું હતું એમ કે હું છે ને બધા એસોસિએશનના શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ લખીશ કે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આ છે ને અલગ અલગ ટાઈપના ટ્રેડ યુનિયનના એસોસિએશન છે જે આપણા ઇન્ડિયામાં છે, બરાબર. આ એનું નામ છે અને એની સામે એનું શોર્ટ ફોર્મ છે અને ફૂલ ફોર્મ છે. INTUC, ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ,
બરાબર. પછી AITUC ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ. પછી CITU સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ. પછી NLO નેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી TUCC ટ્રેડ યુનિયન કોંગ્રેસ કમિટી. આ તમને એક્ઝામમાં બહુ પૂછાય છે, બરાબર. તો ખાસ તમને આ ફૂલ ફોર્મ ખબર હોવા જોઈએ, બરાબર. ઘણીવાર તમને 2-2 માર્કમાં 1-1 માર્કમાં કદાચ આવું પૂછાઈ જાય તો તમે લોકો લખી શકો, બરાબર. ડન છે. અને આ વખતે એક્ઝામ્સ છે એ કઈ રીતે લેવાના છે, ઓફલાઈન ઓનલાઈન, હજી સુધી કાંઈ નોટિફિકેશન નથી આવી, એટલે હજી કાંઈ આપણને નથી ખબર. જો ઓનલાઈન લેશે તો તમારે આઈ ગેસ MCQs જ વધારે હશે, તો કદાચ આવું બધું તમને MCQsમાં પૂછાઈ શકે ખરું. ડન. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ જે ફૂલ ફોર્મ અને શોર્ટ ફોર્મ છે એ ગોખી નાખજો, બરાબર. અમે એસ્પેશિયલી એટલે આ સ્લાઇડ તમારી એડ કરી છે સો દેટ તમને લોકોને ખબર પડે. ડન. ફોર્મેશન અને રજિસ્ટ્રેશન ઓફ ટ્રેડ યુનિયન્સ, બરાબર. મોડ ઓફ રજિસ્ટ્રેશન. તમે તમારા ટ્રેડ યુનિયનને જો તમારે રજિસ્ટ્રેશન કરાવવું છે, બરાબર, તો તમે કઈ રીતે આનું રજિસ્ટ્રેશન કરાવી શકો, બરાબર. જો એના માટે છે એની 7 ઓર મોર મેમ્બર્સ ઓફ ટ્રેડ યુનિયન મે અપ્લાય ફોર રજિસ્ટ્રેશન. કોઈ પણ ટ્રેડ યુનિયનમાં 7 અથવા 7થી વધારે જો મેમ્બર હોય તો તમે આનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો, બરાબર. આપણે ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન્સ જ્યારે ભણતા હતા ને ત્યારે એમાં તમને યાદ હોય તો આ મારા ગયા સેશનમાં એની લેક્ચર નંબર 2માં જ આવી ગેસ આપણે ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન્સના લેક્ચર નંબર 3માં આપણે ટ્રેડ યુનિયનના ટાઈપ્સ અને અલગ અલગ ટાઈપ્સ આપણે ભણતા હતા, બરાબર. એમાં જ આવ્યું હતું કે ટ્રેડ યુનિયનને તમારે રજિસ્ટર કરાવવું હોય તો કઈ રીતે કરાવી શકાય. તો જો આખી આ પ્રોસિજર છે રજિસ્ટ્રેશનની, બરાબર. પછી તમારે તમારે રજિસ્ટ્રેશન માટે એક એપ્લિકેશન આપવી પડે, બરાબર. એમાં તમારે નેમ, ઓક્યુપેશન, એડ્રેસ, બધા જેટલા તમારા ટ્રેડ યુનિયનમાં મેમ્બર્સ હોય બધાના નામ, એના એડ્રેસ એ બધું આપવું પડે, બરાબર. પછી તમારે તમારા ટ્રેડ યુનિયનનું આખું એક નામ આપવું પડે કે ભાઈ અમારા ટ્રેડ યુનિયનનું નામ આવું છે, બરાબર. પછી હેડ ઓફિસ, એની એડ્રેસ, હેડ ઓફિસ જે હોય એનું એડ્રેસ તમારે જોઈએ. પછી તમારે ટાઇટલ, નેમ, એજીસ, એડ્રેસ, ઓક્યુપેશન, ઓફિસ બેરિયર્સ ઓફ ટ્રેડ યુનિયન, આ બધું તમારે મેન્શન કરવાનું, બરાબર. પછી કન્ટેન્ટ્સ ઓફ ધી કોપી ઓફ રૂલ્સ. પછી એક આખી છે ને કોપી આપશે તમને રૂલ્સની, બરાબર, ટ્રેડ યુનિયનની. એમાં નેમ હશે ટ્રેડ યુનિયનનું, બરાબર. પછી તમારો ઓબ્જેક્ટિવ શું છે કે તમે આજે ટ્રેડનું આજે તમે યુનિયન બનાવેલું છે એ તમે શું કામ ફોર્મ કરેલું છે, બરાબર, એટલે એનું આખો ઓબ્જેક્ટિવ હશે. પછી વોલ પર્પસ કે ભાઈ ટ્રેડ યુનિયનમાંથી જે ફંડ આવે છે, બરાબર, એ ક્યાંથી આવે છે. પછી ધ પેમેન્ટ ઓફ સબસ્ક્રિપ્શન બાય મેમ્બર્સ ઓફ ધી ટ્રેડ યુનિયન વિચ શેલ નોટ બી લેસ ધેન ₹1 પર એનમ ફોર રૂરલ વર્કર્સ, ₹3 પર એનમ અધર ઓર્ગેનાઇઝડ સેક્ટર્સ. પછી ₹12 પર એનમ ફોર વર્કર્સ ઇન એની અધર કેસ. હવે જો તમારે યુનિયનનો તમારે પાર્ટ બનવું છે તો તમારે એની સબસ્ક્રિપ્શનની ફી આપવી પડે. તો એ તમે એક જે રૂરલ વર્કર્સ એટલે કે જે બધા મજૂરો જે ગામડામાંથી આવ્યા હોય એની પાસેથી તમારે ₹1 લેવાનો. પછી કે જે કોઈ મેટ્રોપોલિટી સિટીમાં જો તમે તમારું ટ્રેડ યુનિયન બનાવો છો, બરાબર, તો એમાં જો તમારે ટ્રેડ યુનિયનના મેમ્બર્સ પાસેથી તમારે ₹3 લેવાના. અને બીજા કોઈ પર એનમ એટલે પર યર, આજે ₹12, ₹3, ₹1 તમારે દર વર્ષે આ વર્ષનો, બરાબર, તમારે ટ્રેડ યુનિયનનો પાર્ટ બનવું હોય ને તો તમારે દર વર્ષે ₹12, ₹3, ₹1 આપવાના, બરાબર. ડન. ક્લિયર. પછી છે પાવર ઓફ ધી રજિસ્ટ્રાર ટુ કોલ. પછી હવે જો કાંઈ બાકી રહી ગયું, બરાબર, તો જે રજિસ્ટ્રાર છે કે જે તમારા ટ્રેડ યુનિયનનું રજિસ્ટ્રેશન કરે છે એ તમને બોલાવી શકે છે કે ભાઈ તમારે આ ઘટે છે તો તમે આ વસ્તુ બધી બરાબર કરો, બરાબર. તો એ જેમ કે એમ તમારે કરવું પડે. પછી રજિસ્ટ્રેશન એન્ડ સર્ટિફિકેટ. પછી આખી આ પ્રોસેસ જ્યારે તમારી કમ્પ્લીટ થશે ને પછી તમને છે ને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે, બરાબર. ડન. ઇફ ઓલ ધી રિક્વાયરમેન્ટ્સ ઓફ ધી એક્ટ હેવ બીન કમ્પાઇલ્ડ વિથ ધ રજિસ્ટ્રાર ઓફ ટ્રેડ યુનિયન શેલ રજિસ્ટર ધ ટ્રેડ યુનિયન એન્ડ ઇસ્યુ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. પછી જે તમારું ટ્રેડ યુનિયન છે એ કેવું થઈ જશે, રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન થઈ જશે. પછી કોઈ એને હલાવી નહીં શકે, બરાબર, કેમ કે તમારું જે ટ્રેડ યુનિયન છે એ કેવું થઈ ગયું, લીગલ થઈ ગયું, બરાબર. રજિસ્ટ્રેશન કેવું થઈ ગયું, એકદમ લીગલ થઈ ગયું. ડન. ક્લિયર. અહીંયા તમારો જે કોર્સ છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, એકદમ મેં બધી વસ્તુ તમારી બુકની કોઈ પણ વસ્તુ મેં બાકી નથી રાખી, A to Z વસ્તુ મેં કવર કરી લીધી છે, બરાબર. હજી જો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય કે તમને ઇશ્યુ હોય કે તમને ડાઉટ હોય તો તમે આરામથી તમારા બધાય પાસે મારો નંબર છે જ, તમે લોકો મને ગમે ત્યારે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, બરાબર. ડન. અને મટીરિયલ જે છે યુનિટ નંબર 3નું અને 4નું એ હું તમને આજે જ અપલોડ કરી દઉં છું, તો આજે પ્લીઝ તમે લોકો ચેક કરી લેજો. ઓકે. અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. તમારી એક્ઝામ્સ હમણાં નજીકમાં જ છે તો ઓલ ધ વેરી બેસ્ટ.
અને મને ઘણા એવા ક્વેશ્ચન્સ કર્યા છે કે વેક્સિનેશન એક્ઝામ દેવા માટે ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, તો એનો મને કોઈ પણ આઈડિયા નથી, બરાબર, કે તમારે એક્ઝામ દેવા માટે વેક્સિનેશન તમારું કમ્પલસરી છે કે નહીં. એ યુનિવર્સિટીની જે ગાઈડલાઇન્સ તમારી એક્ઝામ માટેની આવશે ને એમાં બધું મેન્શન કરેલું જ હશે. પણ હું તો કહું ત્યાં સુધી બધા પ્લીઝ વેક્સિનેશન લેવડાવી જ લેજો, વેક્સિન લેવડાવી જ લેજો. બધા ફૂલ વેક્સિનેટ થઈને જ એક્ઝામ દેજો, એટલે કોરોનાના થવાના ચાન્સીસ તમારા ઓછા રહે, અને થાય તો બી તમને માઇલ્ડ થાય. ડન? ઓકે. સો ઓન ધીસ નોટ, મજા આવી તમારા બધાય સાથે, અને તમને બધાને તો હું પર્સનલી ઓળખું છું, એટલે હું તમને બધાને ખરેખર બહુ જ મિસ કરું છું. ઓકે, હવે ખબર નહીં આપણે ક્યારે મળાશે, પણ લાઈફમાં તમને તમારા કોઈ પણ તમને લાઈફમાં બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય અધર ધેન ધીસ સબ્જેક્ટ, ઓકે, તમને લાઈફમાં કોઈ પણ કરિયર રિલેટેડ ડાઉટ હોય તો ડેફિનેટલી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. આઈ એમ ઓલવેઝ અવેલેબલ ફોર યુ ગાઈઝ. તમારી બધી તમે લોકો બહુ સ્વીટ છો, એટલે તમારા માટે તો હું ઓલવેઝ અવેલેબલ છું, બરાબર. તો અગેન આઈ એમ વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ. ઓકે, આઈ હોપ તમે બધા મસ્ત ફ્લાઇંગ કલર્સથી પાસ થાવ અને મસ્ત એક્ઝામ્સ ક્લિયર કરો. ઓકે, અને આઈ વોન્ટ કે તમે બધા મસ્ત પાસ થઈ જાઓ એકદમ સરસ રીતે. અને જો ઓનલાઈન એક્ઝામ હશે તો તમારે ઘરેથી જ દેવાની રહેશે, તો બધા બહુ ઉછળવા માંડશે, નહીં? તો બહુ મજા આવશે તમને એક્ઝામ દેવાની. ઓકે, ટેક કેર ગર્લ્સ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. ઓકે, ડન, ક્લિયર, સી યુ વેરી સૂન.